ખરેખર આજે આ કપાસ જોવો હું બાબરા પંથકથી આવું છું. હા તો આ વેરાયટીમાં તમે એવું હું કરો છો કે આવો છોડ પણ અમારા ખેતરમાં નથી બનતો. હા અને આ રીતનું જે આજે અમે જોયું આવું ખરેખર અમારે ઈ બાજુ નથી થતું. તો ખરેખર આ એક તો વેરાયટીના કેરેક્ટર એવા છે કે શું છે એ જણાવો અમને. હા એટલે વેરાયટી તો સારી એક્સપોર્ટ વેરાયટી મેં વાવી છે. આમ તો બીજી વેરાયટી વાવી છે. આમ તો ગયા વર્ષે વાવી હતી ને આ વર્ષે વાવી હતી. ગયા વર્ષે મારે છે ને કપાનું 54 મણનું ઉત્પાદન આવ્યું હતું. આ વર્ષે હવામાન બહુ ખરાબ છે ને, બધી હુકાઈ ગયા એટલે થોડુંક ઘટવાની શક્યતા ખરી, પણ મને લાગે 45 મણની આજુબાજુ આ કપાસનું ઉત્પાદન આવે છે. હું સારું એવી માવજત કરી શકું છું. અને વેરાયટી તો એનો ડાબકો અને ખોલવાની ક્ષમતા સારી, વિનાટ બહુ સારું છે. પણ એને મેન્ટેન કરી હતી કે એને ટાઈમસર ફાલની દવા મારી દીધી હતી કે ગુલાબી આવતા પહેલાં એના ઝીંડવા થઈ ગયા છે. 80-90%, 10-15% ગુલાબી લાગી શકે છે. અને એની માવજતની અંદર મેં એવું કર્યું હતું કે સીધા સૂટર વિટારા સિવાય હું દવા મારતો નથી અને કેટાનો ઉપયોગ કરું છું. મારી જે ગયા વર્ષે બહુ લોકો કપાસ જોવા આવ્યા હતા અને આ વર્ષે એમ કે લોકોએ માવજત કરી હતી, ટ્રીટમેન્ટ કરી હતી, એમ એ કહેતા હતા કે બહુ ઉત્પાદન સારું આવ્યું છે. આ વર્ષે અમારે આ કપાસ એક્સપોર્ટ વેરાયટી વાવવી છે. એટલે કે એક્સપોર્ટની અંદર ઘણી જગ્યાએ જ્યાં જ્યાં વાવેતર ક્યાં છે